सत्य परेशान हो सकता है मगर पराजित नहीं। मारू नाम सोहेल चिस्तिया। गत वर्षे आणंद चिखोदरा नाइट टूर्नामेंट ની અંદર એક નિર્દોષ યુવક કે જેનું નામ મરહુમ સલમાન વોરા, જેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જેમાં દોષિતોમાં મુખ્ય આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલા, જેની જામીન અરજી પહેલા આણંદ ખાતે નામદાર સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી, તે દરમિયાન અમારા પ્રખ્યાત વકીલ સાહેબ શ્રી ગુલરેજભાઈ સૈયદની ધારદાર દલીલોથી તે જામીન અરજી નામંજૂર કરવામાં આવી। ત્યારબાદ આ જ આરોપીએ જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી। તે દરમિયાન પ્રખ્યાત વકીલ સાહેબ શ્રી તાહિર હકીમ સાહેબની ધારદાર દલીલોથી આ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી। ત્યારબાદ લેટેસ્ટ અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ જ આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલાની જામીન અરજી નામદાર સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી। તે જામીન અરજી પણ નામદાર સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। અમારો પહેલેથી ભારતના ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો કે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં ભારતનું ન્યાયતંત્રથી અમને ન્યાય મળશે અને તે વિશ્વાસ આજે પુરવાર થયો છે। તેની સાથે સાથે હું સોહેલ ચિસ્તિયા અને અમારા ચિસ્તિયા ફાઉન્ડેશનની લીગલ ટીમ મરહુમ સલમાન વોરાના ન્યાયની લડત માટે કાયદાકીય લડતમાં કાયદાની મર્યાદામાં મરહુમ સલમાન વોરાના પરિવારને ચિસ્તિયા ફાઉન્ડેશનની લીગલ ટીમ અને હું જાતે સોહેલ ચિસ્તિયા જ્યાં સુધી દોષિતોને સજા નહીં મળે ત્યાં સુધી ખડે પગે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં સાથ સહકાર આપીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।